ગમે એટલી કલાક થાય કદાચ સાંજ સુધી ભલે ઊભું પડે એ વાત તો બાકી જ છે. નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ પરમાર અને સ્વાગત છે મિત્રો તમારું આજના આપણા એક નવા વ્લોગની અંદર. અત્યારે મિત્રો હું હાલ છું અમારા ગામના રેલવે સ્ટેશનની અંદર. તમે જોઈ શકો છો, માનો ને તો આ વર્ષો જૂનું રેલવે સ્ટેશન હશે મારી અંદાજે. ને અત્યારે હું હાલ જઈ રહ્યો છું જુનાગઢની અંદર. ચોમાસાનો માહોલ એટલે કે તમે વાત જાઓ દો, એકવાર ચોમાસાની અંદર જુનાગઢ જવું જરૂરી છે. એટલે આપણે જવાનું છે ગિરનાર ચડવા માટે. ને મારી સાથે ઘણા બધા મારા મિત્રો પણ છે અને અમે બધા મિત્રો હળી મળી અને જુનાગઢ ગિરનાર ચડવા માટે જઈએ છીએ. અત્યારે હાલ આ રેલવે સ્ટેશન છે તે બંધ પડ્યું છે. અત્યારે આપણે ટિકિટ છે તે ટ્રેનની અંદરથી જ લેવી પડે છે. તો કાંઈ નહીં મિત્રો, થોડીક વારમાં હમણાં ટ્રેન આવવાની છે તો હું તમને મારા મિત્રો સાથે પણ મળાવું. ઘણા બધા મારા મિત્રો છે તે પણ જુનાગઢ મારી હારે જ આવવાના છે. આ જોઈ શકો છો, આ બધા છે ને જો થેલા પેક કરીને આવી ગયા છે. આ ભાઈ સ્પેશિયલ સુરતથી આવ્યો છે જુનાગઢ જવા માટે. કેમ છો ભાઈ? બસ મજા મજા. આ છે અમારા દેવરાજભાઈ છે, આ બધા છે, આ બધા મિત્રો છે એ બધા જુનાગઢ જ આવવાના છે. અને આ છે અમારા કાકા, એ તો અહીંયા સામાન મૂકવા માટે આવ્યા છે. હાલ મિત્રો અત્યારે થઈ ગઈ છે 12:04. તમે જોઈ શકો છો 12:05 થઈને આપણી જો આ ટ્રેન છે એ આવી ગઈ છે. અને આ ટ્રેન આપણે ડાયરેક્ટલી જુનાગઢ માટે જાય છે. એટલે આપણે ડાયરેક્ટ આમાં બેસી જવાનું છે અને આપણને આ સીધી જુનાગઢ માટે જ પહોંચાડી દેશે. તમે જોઈ શકો છો આ અત્યારે 12:05 થી અને ફિક્સ ટાઈમ છે. આપણે ટિકિટ છે અહીંયા ટિકિટ માસ્ટર પાસેથી લેવાની છે, કેમ કે આ રેલવે સ્ટેશન છે આપણે બંધ છે અને આ ટિકિટ આપણે અહીંયાથી જ લેવાની છે. જોઈએ હવે ટિકિટનો ભાવ શું છે. અહીંયા અંદર જ આપણને છે ટિકિટ મળી જવાની છે. લગભગ જુનાગઢની અંદર મારે પહેલાં 1 વર્ષ પહેલાં ગયો હતો ત્યારે 70 રૂપિયા ટિકિટ હતી. હવે કાંઈ ભાવમાં વધારો ઘટાડો થયો હોય તો એની કાંઈ આપણને ખબર નથી. આ ટ્રેન છે ને મિત્રો મારી વાડીની બાજુમાંથી જ નીકળે. હું તમને આનો હમણાં તો મારી વાડી બતાવું તો હમણાં થોડીક જ મારી વાડી જો. અત્યારે મિત્રો વાગી ગયા છે 1:30 અને અત્યારે છીએ આપણે તાલાળાની અંદર. અહીંયા નહીં તો લગભગ 1.5 કલાક માટે ટ્રેન ઉભવાની છે. 1.5 કલાક પછી ટ્રેન ઉપડવાની છે. એટલા માટે અહીંયા આપણે ચા પાણી ને એવું નાસ્તો ને એવું બધું કરી લઈએ. અહીંયા આ છે તાલાળાનું સ્ટેશન. એટલે અહીંયા 2 સ્ટોલ છે, કંઈ પણ તમે નાસ્તો કરી શકો છો. જોઈએ આપણે નાસ્તો પણ કરી લઈએ. અને 1.5 કલાક માટે હોલ્ટ મેળો છે, પછી આ ટ્રેન ઉપડશે. આ પાછળ જોઈ શકો છો એ ટ્રેન છે અને એની જ અંદર આપણે જવાનું છે. તો નાસ્તો કરવા માટે હવે કંઈ પણ જોઈએ મળે. આ તાલાળાનું રેલવે સ્ટેશન છે અને આ ટ્રેનની અંદર આપણે આવ્યા હતા મિત્રો. તાલાળાની અંદર 1.5 કલાક માટે ટ્રેન હોલ્ટ શું કામ લે છે? આના માટે જો અહીંયા છે ને એન્જિન ચેન્જ કરવામાં આવે છે. અહીંયા એન્જિન ચેન્જ થઈ જાય પછી થોડીક જ વારમાં ટ્રેન ઉપડવાની છે ડાયરેક્ટલી જુનાગઢમાં. એટલા માટે અહીંયા 1.5 કલાક માટે હોલ્ટ લેવામાં આવે છે. આ જો અહીંયા પ્રોસેસ ચાલુ છે એન્જિન ચેન્જ કરવાની. આ અમારા રામસિંહભાઈ, શું કહેશો રામસિંહભાઈ? અહીંયા મજામાં ને? અમારા આઈના પગની અંદર તળિયા ફિટ કરેલા છે તો પણ અમારે ગિરનાર ચડવા માટે આવે છે. જો મિત્રો અહીંયા એન્જિન છે એ ચેન્જ થાય છે. હેલો મિત્રો, કેમ છો તમે? ભાઈના વ્લોગમાં આવી ગયા છે અને ભાઈને ફૂલ સપોર્ટ કરજો અને ફૂલ મજા જ આવતી હશે તમને ભાઈના વ્લોગમાં. એટલે ભાઈને ફૂલ સપોર્ટ કરો અને બધામાં તો હશો તમે આગળ વધારો. હા, તો તમને મજા આવે એમ. તો કાંઈ નહીં મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ વિસાવદરની અંદર અને અહીંયા આપણને મળ્યો છે 20 મિનિટનો વોલ્ટ. વાગવામાં થયા છે 5:11. અને અહીંયા મળ્યો છે આપણને નાસ્તા પાણી કરવા માટેનો વોલ્ટ. તો આપણે અહીંયા સ્ટોલ છે ત્યાંથી કંઈ પણ નાસ્તો કરીશું. અને આપણા ફોલોવર્સ મિત્રો પણ આપણને મળી ગયા હતા. તો કંઈ નહીં, અહીંયા આપણને નાસ્તા કરવા માટેનો સ્ટોલ મળ્યો છે. તો જોઈએ આપણે કે અહીંયા શું શું નાસ્તો મળે છે. આ લીધું છે અમારા ભાઈએ કંઈક ભજીયા ને દાલવડા ને એવું. કંઈ નહીં, ઘણો ખરો નાસ્તો અહીંથી લઈ લઈએ કેમ કે આપણે 20 મિનિટ માટેનો વોલ્ટ છે.
તો બસ મિત્રો અત્યારે 5:12 થઈ છે અને 20 મિનિટ પછી આપણી ટ્રેન છે તે ઉપડવાની છે અને લગભગ મારી અંદાજ હવે સીધી જુનાગઢ જ પહોંચાડશે. તો કાંઈ નહીં, મળ્યા છીએ હવે ફટાફટ જુનાગઢની અંદર. મિત્રો ટ્રેનની અંદર આપણે બેસી ગયા છે ને, જો આપણો છે આ બધો નાસ્તો લઈને આવી ગયા છીએ. અમાર ભાઈ લાવવામાં જો આ બધું ચટણી બધું મિક્સ કરી નાખ્યું. આ ભાઈ અમારે છે ને એ ભૂખડ જેવા છે. આવ ગાયકા ફટાફટ ઉતાવળમાં લાવવામાં આ બધું ખીચડો થઈ ગયો છે. કાંઈ નહીં, ભૂખમાં ગાજરી હાલે નથી કેતા, એટલે આપણે લાવતી લઈએ. ગુડ મોર્નિંગ એન્ડ સુપ્રભાત મિત્રો. અત્યારે વાગી ગયા છે સવારના 4:12 થઈ છે અને આપણે અત્યારે નીકળી ગયા છે ગિરનાર ચડવા માટે. આપણે છે ને જૂની સીડીએથી ચડવાનું છે અને આપણે જૂની સીડીએથી આપણે એન્ટ્રી પણ મળી ગઈ છે. મહેરબાની કરીને મિત્રો ગિરનાર જ્યારે પણ આવો ને ત્યારે કોઈ પણ જાતનું પ્લાસ્ટિક લઈને નહીં આવતા, કેમ કે ચેકિંગ સમયે તમારું બધું જ પ્લાસ્ટિક કાઢી નાખવામાં આવે છે. એટલા માટે મહેરબાની કરીને તમારા બેગમાં કોઈ પણ જાતનું પ્લાસ્ટિક ન લાવતા. આ બધા જો અમારા મિત્રો છે અને અત્યારે અમે જૂની સીડીએથી હાલીને જઈએ છીએ અને આગળથી અમને એન્ટ્રી પણ મળી ગઈ છે. હવે જૂની સીડીએથી ચડીને જવું હોય ને મિત્રો તો સૌપ્રથમ તો તમારે રોપવે પાસે આવવું પડે અને રોપવેની સાઈડમાંથી આ એક નાનો એવો રસ્તો છે. આ રસ્તો તો મિનિમમ થોડા ઘણા લોકોએ જોયો હશે, બાકી ઘણાને ખબર જ નથી આ જૂના રસ્તાની. એટલા માટે જ્યારે ગિરનાર આવો એટલે સૌપ્રથમ તો રોપવે પાસે આવવાનું અને ત્યાંથી સાઈડમાંથી રસ્તો છે, ત્યાંથી તમને એન્ટ્રી મળી જશે. બસ આ છે જૂનો રસ્તો અને અત્યારે અંધારું પણ છે. અહીંયા કોઈ પણ જાતની લાઇટની સુવિધા નથી. તમારી પાસે જૂની સીડીએથી આવવું હોય તો લાઇટની સુવિધા કરીને આવજો અથવા તો મોબાઈલની ફ્લેશ લાઇટ પણ ચાલે છે. તો બસ મિત્રો હાલો આપણે ચડવાનું ચાલુ કરી દઈએ. અને જો આ બધાય મિત્રો અમારા છે તો બોલો હર હર મહાદેવ, જય ગિરનારી. હાલ મિત્રો અત્યારે થઈ ગયા છે 5:30, 2 મિનિટની વાર છે અને અમે અત્યારે ચડી ગયા છીએ 2000 પગથિયા અને અમારા ભાઈ છે ને જો એ ફૂલ થાકી ગયા છે ને હવે અહીંયા જો નાસ્તો હાલે છે અને થોડો વરસાદ પણ સારું થઈ ગયો હતો. એટલા માટે આપણે રસ્તામાં પછી રેનકોટ પણ પહેરી લીધો હતો અને આપણા મોબાઈલોને છે ને થેલામાં નાખી દીધા હતા, કેમ કે આપણી પાસે મોબાઈલ સાચવવા માટેની કોઈ સુવિધા નથી. એટલા માટે થેલાની અંદર મોબાઈલ નાખી દીધા હતા. અત્યારનો નજારો જોવો તમે, આમ ધવાડા જેવું જ લાગે છે અને એકદમ ધુમ્મસ વાતાવરણ થઈ ગયું છે, કઈ ઘટે જ નહીં. પવન પણ એટલો મસ્ત આવે છે, ઠંડો. પણ અમારો એક જ ભાઈ જો અત્યારે છે ને હાવ થાકી ગયા છે. હું ભાઈ તમે શું કહો છો? આપણે ચડવાનું છે એ તો પાકું જ છે. રેડી? જો આ વિડીયોની અંદર બોલે છે પણ હમણાં આખી કેમેરો બંધ થઈ જાય એટલે ભાઈને કે હવે મારે અહીંથી ઉતરી જ જવું. પણ કાંઈ નહીં, આપણે ભાઈને ચડાવીને જ રહેવાનું છે, એ વાત તો બાકી જ છે. હાલો હજી આપણે અમારા મહેમાન છે એ સુરત થી આવ્યા હતા, બહુ જોશમાં ગિરનાર ચડવા માટે. ભાઈ કેવી મજા આવે? ભાઈ નથી મજા આવતી ભાઈ, લાકડી વગર તો આવું જ નહીં, બિલકુલ નહીં આવું ભાઈ. હું તો 2500 દાદા હેડો થયું કે હું ગિરનાર ચડી જાઉં ભાઈ. હકીકતમાં ભાઈ જો નીચેથી છે ને લાકડી લઈને આવજો મહેરબાની કરીને, કેમ કે ફૂલ સપોર્ટ મળે છે એનાથી. ઠેલો વગર આવજો મહેરબાની કરીને. થેલો તો લાવતા જ નહીં. હું કેવું? ઠેલો લાવ્યા તો ભરાઈ ગયા માનજો ભાઈ. હકીકતમાં જો થેલા ઉપાડવા એટલા કઠે ઉપર ચડીને હું મારા હાળા દોષ દેતો હતો કે મારો હાળો આવો છે, મારો હાળો આવે છે. હાળો અત્યારે કામ લાગ્યો છે ભાઈ, એટલે હાળા હાસવીને લાગજો બધાય. જો અમારા ભાઈને થેલો વકેડાયો છે અત્યારે તો એમ થાય જય ગિરનારી સંપલાય કાઢી નાખીએ એવી હાલત છે. સંપલાય ભારે પડે. બોલો બાબા, બોલો જય ગિરનારી. હાલ મિત્રો અત્યારે સવારના વાગી ગયા છે 6 અને મસ્ત મજાની આપણી ગિરનારની ઉપર સવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે આપણે 4000 પગથિયા ચડ્યા છે ગિરનાર ઉપર અને આપણે જૂની સીડીએથી ચડ્યા છે. અને મિત્રો ઓહો વરસાદનું વાતાવરણ, ઘડીક વાર વરસાદ આવ્યો હતો પછી વરસાદ રહી ગયો છે, પણ કાંઈ નહીં, આપણે રેનકોટ લઈને આવ્યા છે અને આપણે રેનકોટ બહુ એટલે બહુ કામ આવ્યો છે. અને એક વસ્તુ મિત્રો આપણને ભૂલાઈ ગઈ, લાકડી. મિત્રો લાકડી લઈને જરૂરથી આવજો, જો તમને બહુ એટલે બહુ કામ આપે છે.
લાકડીનો સહારો હોય એટલે તમને પગથિયા ચડવામાં બહુ સરળ રહે છે, કેમ કે ઘણીવાર આપણા પગ લપસી જતા હોય છે. એટલા માટે લાકડી લાવજો મિત્રો, બહુ એટલે બહુ જરૂરી તમને કામ લાગવાની છે. અને આ મિત્રો હાલો ફટાફટ છે ને આપણે હવે સડે રાખવાનું છે. હાલ મિત્રો અત્યારે થઈ ગયા છે 7:30 અને આપણે ફાઇનલી જો આપણે અંબામાના મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ. અને ટ્રાફિક તમે જો ભાઈ ભાઈ, અને વરસાદ પણ જોરદારનો ચાલુ છે. પણ કાંઈ નહીં, આપણે અંબામાના મંદિરે તો પહોંચી ગયા છીએ. હવે આપણે સીધું દત્તાત્રેય સુધી પહોંચવાનું છે. કાંઈ નહીં, એટલે સુધી પહોંચી ગયા તો આશા છે કે દત્તાત્રેય સુધી પણ પહોંચી જાવ, કેમ કે શનિ રવિમાં ફૂલ ટ્રાફિકનો માહોલ છે. એટલે સમજી વિચારીને જો તમે ગિરનાર ચડવા માટે આવતા હોય તો ધ્યાન રાખીને આવજો. શનિ રવિમાં બહુ ટ્રાફિક હોય છે. આ જુઓ ફૂલ ટ્રાફિક. અને હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. હાલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંબેમાના મંદિરે અને મંદિર ખુલવાનો સમય છે 8 વાગ્યાનો, પણ આપણે 7:30 પહોંચી ગયા છે. કંઈ નહીં, આપણે જો ઉપરથી અહીંથી લાકડી લઈ લીધી છે, જેનો ભાવ છે 50 રૂપિયા. અને આ જમરૂક પણ ખાવા માટે લઈ લીધું છે, એક જમરૂકના છે 50 રૂપિયા. એટલે માનો ને કે એટલો બધો કઈ ભાવ ન કહેવાય. ઘણા લોકો એમ કહેતા હોય કે ઉપર ચડીએ એટલે બહુ ભાવ હોય, બહુ ભાવ હોય. ના ના, એટલો બધી ભાવ ન કઈ કહેવાય. જો આ બધી ટ્રાફિક, શનિ આજે રવિવાર છે એટલે ટ્રાફિક પણ બહુ ઝાઝી બધી છે. હાલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દત્તાત્રેય અને સમય થયો છે 9 ની આસપાસ. અને તમે આ ટ્રાફિક જોવો, ઓહો ભાઈ વાત જવા દો. અહીંયા લગભગ આપણે કલાક જેટલું તો લાઈનમાં આવ્યું છું, ત્યારે દર્શન કરવાનો વારો આવે છે એવું મને લાગે છે. પણ કાંઈ નહીં, ગમે એટલી કલાક થાય, કદાચ સાંજ સુધી ભલે ઊભું પડે, પછી આપણે દર્શન કરીને જ જવાનું છે. એ વાત તો પાકી જ છે. જો આ ટ્રાફિક, મને લાગે છે આજે રવિવાર છે ને એટલે આટલી બધી ટ્રાફિક લાગે, પણ કાંઈ નહીં. અને આ જો વરસાદનું વાતાવરણ ને નજારો જ કંઈક અલગ છે. આ ટ્રાફિક જોવો તમે, ફૂલ ટ્રાફિક. કાંઈ નહીં, પણ આપણે હાલો મિત્રો દર્શન કરી લઈએ. અંદર મોબાઈલ અલાઉડ નથી, એટલા માટે અંદરના કઈ દ્રશ્યો હું નહીં બતાવી શકું. ચાલો મળીએ.